એ એ પેલો મોય છે ને મોય હું મોય સહી નાથી ઈ નાથી પાણી ઉપર હા લઈ જજે આઈ કાલે આવી જાય તો કાલે ટચ થઈ જાય. હા બુ તો 20 લાવ્યો સવારે વહેલા આવી જાવ તો જો પ્રકાશ ને તો જઈ છે તે વેલા ના શેમ વેલા આયા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો બધો ખેતરમાં જતો રહેશે એકો ભરીને પ્રકાશ અંગાત યાદ તો પ્રકાશ ગાઈઝ ઘેર આવ્યો ને ઘણા દિવસે તો આ ખેતરમાં જતો રહ્યો છે પ્રકાશ તેજલ ભાભી મમ્મી મેશુ બધા જતો રહ્યો છે અત્યારે ચાલ લેવા માટે ખેતરમાં તો જો બાને તો આવી ગયો છે ગુડ મોર્નિંગ મેશુ અરે ત્રિશુ રાધે રાધે કરો હડો રાધે રાધે તો જો ગાઈઝ મેશુ યાદ આવી જાય છે ગાઈઝ આ તો ત્રિશુ છે ત્રિશુ તો એકન રમસ જો વહેલા અને બા તો જો બા ત્રિશુ ને રમાડે નહીં બા અને મારા પપ્પા જતા રહ્યા છે ગાઈઝ ગોમમાં કોમ હતું એટલા માટે તો ચલો અને ત્યાં તો જુઓ સંગીતા બાપી લુગડો હુકું હા શાનનો ખેતરમાં જો બધો પોકી ગયો નહીં તો ચલો ગાઈઝ આપણે જઈએ છીએ ગોમમાં પપ્પાને લેવા માટે પપ્પાને લઈને આવીને પછી આપણે ખેતરમાં જઈએ છીએ આપણે તો આવી ગયા છીએ ખેતરમાં અને આપણે તો પપ્પાને 2 જણા એક કોમ ગયા હતા એટલા માટે થોડા લેટ ખેતરમાં આવ્યા છીએ તો જુઓ આગળ તો મમ્મીને તો સાર વાડે છે આજ તો બીજા ખેતરમાં આવી ગયો ને તો આપણામાંથી બીજામાં આવી ગયો ને તો હા આપણામાં તો થોડું છે હા કે આપણું તો લેવું બીજાનું લ્યો આપણો તો ચાલશે નહીં ચાલશે થોડું આપણું એ તો લીધા જ આ તો 4 દાડા કોક ના સારી હોય પછી આપણા અહીં તો કાયમ લેવાની જ છે આપણા જ લેવાની છે પણ આપણો પછી એરંડા ના બગડે આપણે નહીં બગડે હા એ તો થોડું લીધા જ અને તેજલ ભાભી છે એ વળી બીજા એરંડમ જતો એ બીજા ખેતરમાં તાણ શેમ 2 જણો અલગ અલગ થઈ ગયો 2 જણો અલગ અને આટલી જ વાટી આટલી હાલત વાડી આ પેલી તઈને ઓળ્યો લીધી હમ અને પછી કીધું થોડી અમાઈ લેવા દેજે પોટલું થઈ જાય તો ચલો મમ્મી વકણ વાટે છે આપણે જઈએ તેજલ ભાભી પાસે અને પેલા તો મેશુ અને પાસે જઈએ મેશુ અને પ્રકાશ 2 જણા ઉપર અને બાઈક કોણ લઈ ગયું થઈને ઓય થઈને લઈ જવાય કે બાઈક તે એ તો શી રીતના લઈ ગયા હોય થઈને તો કઈ બાઈક હવે થઈને લઈ ગયા જોઈએ ખેતરમાં થઈને બધો સરકારી રસ્તો હોય ને એવું કર્યું છે તો જો તેજલ ભાભી તો ગાઈઝ ઉપરના ખેતરમાં સાર વાટે તો છે એક ઉપર મેશુ ઓ તો જો મેશુને કઈ જગત રમે છે અરે મેસલો તો રમે છે અરે આ મને મારવા આવે છોટું લઈને હા મને મારવા આવે છે તા મમ્મી છો જઈ તા પપ્પા છો જ્યાં તા પપ્પા મેશુ માર વાત તો ખબર કે એ તા પપ્પા છો જ્યાં મેશુ હા પપ્પા છો જ્યાં તો જો ગાઈઝ મેશુ તો અખંડ રમે જાય છે અને અખંડ તો પ્રકાશ આવી ગયો સાથ તો ખેતરમાં જો પ્રકાશ તો ફોનમાં વાત કરે છે સાર વાટી કે નહીં વાગે તો પ્રકાશને તો ફોન આવ્યો છે ગાઈ તો પ્રકાશ વાત કરે તો ચલો આપણે જે પણ આવી ગયા છીએ તેજલ ભાભી તો ગાઈ છે ને ખતરામાં સાર વાટે છે કરંટ આવે ને એ જગ્યાએ સાર વાટે છે એટલે જોઈને વાટજો નકર સારમાં તો ગાઈ જો તેજલ ભાભી શું કરે સાર વાટે તો એ ઉપર જો ખતરા હા તે બીક તો લાગે જ કાં તો ડીપી છે અને આ તો ગાઈ છે ને મેન લાઇટ છે મેન લાઇન કહેવાય કારણ કે અહીંથી બધી મોટરો ચાલતી આ મેન છે અહીંયાથી લંગરીઓ ચડાવવાનું છે એટલે બસ આ તો મેન કહેવાય તો હોય તો જો સાર વઢાય છે પોટલું થઈ જવાય આવીશ પાછું પણ આમાં આટલું જ બાકી છે ડીપી હેઠળથી વાટે આજ તો પૂરું વાટજો પણ છે ને જોઈને વાટજો પૂરું લાકડું મેલું ખેસું નહીં દહીં બ્લેન મેલું લાકડું તૈયાર જ રાખું પ્રકાશને બોલાવું મોટું ધોઈ કણું લઈને હા કરંટ મેં લે ને તાવે મેં લે એવું થયો તો ચલો આટલું પોટલું બધે પહેલાં પછી જોઈએ કે કેટલી સારાજી વાટવાની રહેશે કારણ કે આજ તો મમ્મીએ બીજા ખેતરમાં વાટવા જતી રહી
મમ્મી એ બીજા ખેતરમાં જતી રહી ભાઈ. ગાડી તો કુવા ઉપર હેડી નાઈ છે. આ તો જો કહે ઓય આવે છે આમ તો દોડ કરે છે ને. આ એરંડો ભાગી ગયો એ ભાગી નાખ્યો એ હોય મેળી નાખ્યો. તો જો સાર બાર થઈ જશે ને ડીપી પાનથી વાટી દીધું છે. બીક લાગતી હતી પણ તો એ બીવાઈને વાટી લીધું કારણ કે સાર લીધા વગર તો સાલ એવું નતું. આ હું છે ને અણીઓ સાલું કર્યું પછી હારી. ઓ હું છે જો ગાય દે ગાય આખો દિવસ આ ખાતી નહીં મેશું તું ચિક્ક. હા હા પેલો વાયર લઈ લેજો પાણી. એ વાયર હાલ દે વાયર હાલ હું તા રવા લે હું કરે હેરાન કરીશું તું. લે હેડ તા પપ્પા પાંચી હેડો હેડો પાછી હેડ તા પપ્પા પાસે હેડો હેડવાન તો નોમ જ લેતી નહીં. તો ગાઈ ચલો પોટલું થઈ ગયું છે તો બધી ઉપાડ લઈ આવું ને છે. આ બધો મારશે ને તો બધો મોય છો કેટલું પાણી અંદર આવી જશે કે એને કૂવો જોવો છે કેટલું અંદર આવી છે. ખાલી 1 2 3 હાથ ફરમાં પાણી બાકી છે. પેલો મોય છે ને મોય હું મોય સહી નાથી ઈ નાથી પાણી ઉપર માથો ઉપર છે નાવા પડે વેદમાં. આ બધા રાહથી આવી જાય હાલ તો બધા રાહ કરતા લોબો હોય અને હાલ તો મોટર બોટર મેં કોઈ નહીં પાસ મેં પડાવી તો નાવાની મજા આવે હાથમાં નાખી લેડો મેં શું ઘેર હાથ એમ તો ઘણા ફરમાં આ બાર છે ને એના કરતા 2 ગણું માં ઊંડું છે. તો ચલો ગાઈ અમે નીકળીએ છીએ આપણે ઘેર 4 થઈ ગઈ છે. જે સાઈડ બે હોય સાઈડ આપણે તો બેહવાનું નહીં એટલે આપણે તો નીકળીએ. ધક્કો મારો ઓટલાને ધક્કો મારો ખેંચતા નહીં ફાવ તાર પાછળ તો ખેંચતા ના ફાવ હોય પણ ખેંચવાનું છે જ ના. એ હું એમના બે હવાના હવાજમાં જાય છે. હમણાં બધો નાખવો પડે પોટલો પાછો હજી ખેંચો થોડું ખેંચો પાછળમાં મી જગ્યા જ છે બસ. લે બસ હેડો લે કો પકડજો આ બસ હેડ એક બધી એ આગો કરવાની જલ્દી આવી ગયો. એક કો જબર નહીં આવતું બળધો તમને જો દોડાય ખાલી આજ તો વજન છે. તો ચલો બેસજો પેલા તું એક કો લડી જાય તમારું વજન નહીં હમણાં ખાલી પ્રકાશ બી હોય એટલે જુઓ વજન ને શું થઈ જાય. તો ચલો કઈ આપણે તો હેડતા ઘેર જઈએ છીએ અને આરો તો એક કો લઈને આવે. તો જો કઈ સાર બાર નાખી દીધી છે મમ્મી જો પેલ સાઈડ સાર નાખે છે અને આ સાઈડ જો તેજલ ભાભી નાખીને હેડ્યો છે ઘેર. તો જો મમ્મી પેલ સાઈડ ગાળણ સાર નાખે લે દાંતીવાળો તમારો પછી શોકણ ગોળીઓ બનાવી. ઓ ગોળીઓ સારું છે કોકને ખબર પડશે તો આખું ગોળીઓ ઉઠીને લઈ જાય. તો જો કઈ તમે બેસીએ છીએ ખાવા માટે. ઓ આવું છે લોટા ઉપર લોટો પોણી લાવો હેડો તાણ જંબા અને પોણી પીવા પકડ જંબા અને પાણી પીવા અને જંબા કાઢો હેડો તાન જંબા લ્યો ને સમય લો કીધી પીજો પછી જમજો. પહેલા જમવાનું ને પછી પીવા. પહેલા દરે પોણી પી લ્યો એક ખાઈએ નહીં કર અને પછી જમવાનું કરો. એટલે આપણે કાઢજે આ તો જો 2 જણાને કાઢીને બેસી ગયો. આ તો આપણું ના કાઢે હવ નું રાખશું છું. હજી ઈમાઈ કીધું કે ખાવા હેડો એમ જોજે 2 જણો છો બેસી ગયો છે.
આટલા દાડા પ્રકાશ નતો એટલે આપણને કાઢ્યાલતો હતો ને આજે આપણને કાઢ્યાલતો નહીં જોજે. હા મમ્મી. તો જો ગાઈસ પ્રકાશ અને તેજલ ભાભી બે ત્રણ ખાવા માટે. પ્રકાશ તો બાલ જબર લાગે ગજની જેવા. કાલ કી મારા બાલ કપાવાના. હા મમ્મી આટલા દાડા પ્રકાશ નતો જે આપણને કાઢ્યાલતો હતો ને આ છો બેહી ગયો છે. હા તો ચલો ગાઈસ આપણે ખાવા માટે બેહીએ. હા એકલ મૂડો અને તો પપ્પાએ ખાધું ખબર નહીં નકે શાકાઈ ને બસ એટલું જ માથું આટલું તો ઘણું થઈ ગયું. તો ચલો ગાઈસ ખાવા માટે બેહીએ. પહેલાં તો આપણે ખાઈ લઈએ. બધાએ ખાઈ લીધું હવે. પપ્પા તો મંદિર એ તો હું ખબર ખાઈને જ્યાં. તો જો ગાઈસ અકન તો બેસી ગયો છું લુગડો ધોવા માટે. ઓ પપ્પાને તો શિયો લુગડો કાઢ્યો છે. તગારું તો મેલ થઈ ગયું. પેલો છે કાર બેહીને સાલી છે રહ્યો છે. તો ગાઈસ જો તેજલ ભાભી તો એકણ કપડો ધોવા માટે બેસી ગયો છે એટલે કે લુગડો ધોવા માટે ગાઈસ. પપ્પા તો પેલી સાઈડ મંદિર છે. હવે હે શેમ દોડે આવું. હા તો ગાઈસ જો એકણ બેસને ભરાઈ ગયો. તોડી નાખજો હોકોળ તોડી નાખજો. ઓ શીલો કાઢી નાખ્યો તો ને ગાયને બેને કાઢ્યો તો ગાયને કાઢ્યો. શું કણ મારું એના કરતા પેલા શીલા બધ્યા છે ને. હા એના કરતા પેલા શીલા બધ્યા ખૂણામ. સાર તો નાખી હતી બે ખાઈ દે એટલે. તો ગાઈ જાતો છે ને પપ્પા મંદિરે બેઠા હતા પણ જોઈ ગયા ને તે વળી કાઢી લીધું નકર ગાઈસ. તો એ શું જોઈ રહ્યો છે હેંગળું ભરાઈ ગયું હતું બેહનું પાડીનું. પણ અમે તો આપણે તો શું જોયું છે હા તો મારા પપ્પા હા કેમ કઈ ભરાયું છે કોકો પાડીએ કોહ કાઢી નાખી હતી શીલો કાઢી નાખી દીધું એકલી તાર એટલે બેહનો બે લડાતો હતો એટલે હોકોળમાં ભરાઈ ગયું હતું હેંગળું. અને અમે જો અમયા પાડી વગર તો નહીં રહેલી પાડીને તો આગી બધી દિન નહીં રહેતો. એ પેલી ને મારવા થાય અરે શું લડે શીલો કાઢ નાખા છે એ ઈદા ઈ જ પોત હોને થી શું કર ઈ કન ભેસ પાહન અમ્મા પપ્પા છોડી છે. ભેસે નહીં આપણે ભેસે ખૂટો કાઢી જા. તો જો ગાઈ તેજલ ભાભી તો રકેબી લાવે નવી નવી કેટલી પોસ 100 8 છો જ લાવે. હા કોણ લાવે પૂરું કેટલા રૂપિયા 10 રૂપિયા 5 રૂપિયા. આ તો કેટલા રૂપિયા હોની એ આ 4 રૂપિયા હા હોની 8 હોની 8 જ આવું 10 ના આવું. ઓહો 2 રૂપિયાની દવા એક. તો જો ગાઈ રકેબી લાયા છે એમાં કોઈ નવીની વાત નહીં પણ રકેબી લાયા. આજ તો ગાઈ તો અમે ચા પીવો છે મારતું. આ પેલું મોકલવાનું છે કે ઈકણ પકડો મંદિર પકડો કાચની કારીગરો કે સાવળી સાવળી પી. કારીગર ખાસા છે. તો કઈ કાચની રકેબીઓ કાઢીશું કારીગરો માટે. જો હવે તો પ્રકાશ તો ઊંઘ્યા છે શાંતિથી. મમ્મા આવું તું મારા ગાઈ. હા મમ્મા આવું ખોડ લેવા જવું. તો જો પ્રકાશ તો ઊંઘ્યો છે ને બહાર તો જો કઈ ચાબા મુકાઈ ગયો છે. જો મીશું તો દોડ 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 કરે. એ ચપ્પલ લઈને જો જઈશું. તો જો કાચની રકેબીઓ કાઢી છે અને સૃષ્ટિને તો જો કેમ ચા ગાળે નહીં હજી. હા અડધો જ ગાળે કું. તો જો સૃષ્ટિ તો બેસી છે ચા પીવા માટે અને એકણ તો તેજલ ભાભી રકેબીઓ જોયું છે. જો સંગીતા ચાલવા માટે જો. તો જો ગાઈસ આપણે તો જઈએ છીએ ગામમાં થોડું લેવા માટે. શું લાવવાનું છે? ખોડ તાન તેલ ને મરચું ને હળદર ઓર્ડર તો છે બીજું કોઈ બસ હા હાબુ ચોકલેટ. તો જો ગાઈસ હતે બાતો ઉપર શું હેડ તે શું કર મંદિર. તો બા તો જો ચાલવા માટે જઈશ અને એકણ તો જો ચા પીવા માટે બેસી ગયો. હમણાં આવાસ સંગીતા હું નહીં લાવતો તે તો થોડો લાવો કોઈ લેવા માટે થોડો સ્પેશિયલ ઉતર્યો. પેલો છો બેહી ગયો છે એ તો હું તો નહીં લાવતો હાલ પછી વધનાર દૂધ ભરાવે છે એટલે લાવે. તારા પપ્પાને ફોન કર કે હું પાપડી કે ગોઠિયા લેતા નહીં મંગાવું તો રવા લેતા કશું નહીં મંગાવું. તો ચલો આપણે તો જઈએ છીએ ગામમાં. સાવી હાલ કે મમ્મી પેલી ભરાયેલી દે કોની અને એવું કરું તું ડાયરેક્ટ તું વળી ગાળવાની સિસ્ટમ નવી લાવી શકું. ગાળે
ડાયરેક્ટ. પણ મારે તો જો ગાઈસ બધું લાવી લીધું છે. જો મરચું લાયા, ચા લાયા, આબુ લાયા, મેઠું, દાળ, જીરું પાવડર, તેલ, ખોડ, સાબુ ગાઈસ બધું લાવી લીધું છે. તો ચલો ગાઈસ તો સાર વાટે છે તેજલ ભાભી અને મમ્મી 2 જણો, અને આપણે તો ગામમાંથી બધું લઈને અને આવી જાય છીએ. બધું લાવી લીધું હું. તેલ પણ તેલ ના હોય તો શું કરું, હાલ તો સાલે એવું છે એટલું વધુ નહીં. તેલ કાલે આવી જાય એમ કીધું ને વળી કે લઈ જજે આવીને. કાલે આવી જાય તો કાલે ટચ થઈ જાય. હાબુ તો 20 લાવ્યો. પણ બીજા તો મેલ દેવાના છે. એક પેટી હાબુ આલી. હું કીધું પોસ હાબુ આલે એટલે કે પેટી લઈ જા. નાવાના એ તો કેટલા હાલતા હતા? 10 હાલતા હતા. હું કીધું એટલા બધા શું કરો? પેલું તેલ લાવવાનું હતું. તેલ લાવ્યો માથામાં નાખ. ઓહો એના તેલ સારું હોય. 60 વાળું લાવ્યો. મોટી ડબ્બી આવડી નથી પહેલા લાવ્યો એવડી લાવ્યો. કેટલું સાલી હતી જો હું લાવ્યો તેલ લાવ્યો. અરે તે માથામાં નાખવાનું તેલ, મેઠું, જીરું પાવડર લાવ્યો, ખોડ લાવ્યો, સા લાવ્યો, મેઠું, મરચું બધું. ખાલી તેલ એકલું બાકી મૂક્યું છે. મરચું કેટલું લાવે? મરચું 500. શીખર 250 છે 500 છે. હા આવું 500 તેલ લાવે, 500 મરચું લાવે. મેઠાની થેલી કીધું લઈ લે છે વળી. હા જમ કરું એમ પણ તે વહેલો નહીં આવો તો વળી રાતમાં તો બાઇક નું કરવું જોઈએ નહીં મમ્મી, પણ વહેલો આવો તો કે તે પછી 10-11 વાગે આવો તો એટલા વાગી જ દે તમારે. શું કેવું મમ્મી? 10-11 વાગતી વહેલો ડાયરેક્ટ આવી જઈએ. અળવાન છે હો લડીએ તો શું આવશે? બાઇક લઈને તો એ તો નહીં હવા એવું. બાઇક તો વળી શું આવે એવું છે? બધો તો આવું પણ બધું લઈને ના ફાવે કે તો હવે બધો. તો ચલો એકન તો સાર વાટે છે, આપણે જઈએ છીએ ઘેર. તો જો ગાય તો ગાયો દઈને આવી ગયો છે. ઓહો એટલું બધું શું કરું? જોર આવે છે મારા બાલ ખેંચો છે એમ નહીં. ઓહ એટલું બધું શું જોર આવે છે? તો મારા બાલ ખેંચે છે. જબર જોર આવે. હા જબર જોર આવે. અત્યારે તો પરવાસ જઈશ. પરવા છે. હું હાથ લુકતો હતો. તમારા હાલના લુકવાના મારા માથામાં હાથ લુકવાના હોય નહીં મમ્મી? તો ચલો ગાયો બાયો આજ તો વહેલા દોઈ નાખીશું અને મમ્મી જાય છે ખોણ મૂકવા માટે. ઓહો બોલી ગયો ને એ ફરતી થઈ હતી. મમ્મી તો ગાય દોવાય છે, મમ્મી તો ખોણનું તગાર લઈ ઓ એકન તો ઘઉં ભેગા કઈ શું કરો? હોય તો દળનું થાય છે. હા પણ ચપ્પલ તો રવા દો. આપણે તો કમ્પ્લીટ નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ એકદમ ફ્રેશ. હવે આપણે દૂધ ભરાવા જવાનું છે તો થોડી વાર રહીને અને આપણે દૂધ ભરાવા જવા માટે નીકળશું. પણ એ પહેલાં આપણે આવી જાય છીએ બળદું લેવા માટે, કારણ કે બળદું બાંધવાનું છે. ગઈ પપ્પા બળદું બાંધી ગયા છે. તો જો ઓયથી બળદું લઈ અને આપણે શેક તેઓ બાંધવા માટે જવાનું છે. ચલો પહેલાં તો બળદું પછી છોડી લઈએ પછી જઈએ બળદું બાંધવા માટે. તો ચલો ઓ દડો હોય કુને નાખ્યો છે આ બળદું ગોઈ નાખશે ને. તો જો કઈ દુકાન તો બેસી ગયો સંગીતમાં બી રોટલા કરવા માટે. પેલું મૂક્યું દાળ, તો પેલી સાઈડ દાળ મૂકી દીધી છે અને અકન રોટલા કરવા માટે બેસી ગયો છે. પ્રકાશ ને તેજલ ભાભીને જઈશ અત્યારે ફતેપુર. તો ચલો હવે રોટલા થઈ એટલી કરતી અકન દાળ સળી જશે ગઈ. અકન તો પ્રકાશને તૈયાર થઈ ગયા છે અને પ્રકાશને જઈ રહ્યા છે અત્યારે ફતેપુરા. નહીં પ્રકાશ? સવારે આવશો પહેલા? તો જો પ્રકાશ તૈયાર થઈ ગયો છે. તેજલ ભાભી તે ઓ એ તો કોઈ નહીં રાત મહિનો રવાને તે લુગડો બુગડો ભરવા રહ્યો. શું લેવા પડે? રવાન થોડું થતું લુગડો ભરવાનો હોય. મેસ્યુ એ મેસ્યુ ઓમ જોજે એ મેસ્યુ. કાકુ આગળ એટલે જબર સપનું આવ્યું. સપનું આવ્યું? કોણ સપનું આવ્યું? બેવન એમાં 3 જણા ઉપડ્યા નહીં. તો જો ગાઈસ પ્રકાશને તો ઉપડ્યા છે. હઈ આવજો તાણ સવારે વહેલા પધારજો હો. સારું ઓ કલર દબાઈ રે તોય સાલ થઈ જાય. એ તો ડાયરેક્ટ થઈ જાય. તો જો કાંઈ પ્રકાશને તો લ્યો કા નહીં લઈ જવાનું. હા પ્રકાશ સવારે વહેલા આવી જાઓ. તો જો પ્રકાશને તો જઈ ઓ આવવાનું છે પાછું. હું ટાટા એ નહીં રહેવાનું. તો ચલો આવજો.
તો જો ગાઈસ શેઠાજીએ નોકરી થી આજ તો ઘેર આવી ગયા છે. શેઠાજી તે વેલવેલા ના આયા શેમ વેલા આયા તો ગાઈસ શેઠાજીને થોડું કોમ હતું એટલે શેઠાજી વેલા આવી ગયા છે. આવીને ત્રિશુંડ મળવા માટે બેસી ગયા છે. અને તો બાજો બાય આવી ગયો છે. તો ચલો ગાઈસ જો સૃષ્ટિ હોય ખાવા માટે બેસી છે. આપણે એવું પેલા ઘરમાં ખાવા માટે જઈએ. તો ચલો પહેલા આપણે ખાઈ લઈએ પછી ગાઈસ મળીએ આપણા વ્લોગમાં. એટલે ખાવું નહીં છે ભૂખ લાગી તો નહીં લાગી? તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો જો ગાઈસ અગર તો પપ્પા ખાવા માટે બેસી ગયા છે. પેલા ઘરમાં સૃષ્ટિને ખાવા માટે બેસ્યું ને આપણે ખાવા માટે આવી ગયા છીએ. તો આજ તો દાળ બનાવી છે, દાળનો રોટલા. તો જો હોય તો મમ્મીએ બેસી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ.